આપણા રાષ્ટ્રપિતા અને આપણા સૌના બાપુ એવા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નજીક છે. એવામાં સ્વચ્છતા પ્રેમી બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશભરમાં સફાઈ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં પણ બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમના પગલા પર ચાલવા માટે ધારાસભ્ય જયંતિ રાઠવા અને પાણીબાર ગામના લોકોએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. વિસ્તારે વાત કરીએ. આ વિડીયો તમારા માટે લઈને આવ્યા છે રેહાન પટેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી દેશભરમાં સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય એવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માગણી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પડકાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાના પાણીબાર ગામના લોકોએ ઝીલ્યો હતો. પાણીબાર ગામના લોકો અને પાવીજતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા પણ સ્વચ્છતા પખવાડાની ઝુંબેશમાં જોડાયા હતા. ધારાસભ્ય જયંતિ રાઠવાની આગેવાનીમાં આખું ગામ એક પરિવારની જેમ સફાઈ અભિયાનમાં જોડાઈ ગયું હતું. આપણે જાણીએ છીએ કે નેતાઓ સારું દેખાડવા માટે અને અમે સેવા કરીએ છીએ એવું દેખાડવા માટે ફોટો સેશન કરતા હોય છે, પણ જે ખરેખર કામ કરતો હોય ને એને પરસેવો વળી જતો હોય છે. પૂજ્ય મહાત્મા ગાંધી બાપુનું સ્વપ્ન એ હતું કે મારો ભારત દેશ સ્વચ્છ ભારત દેશ હોવો જોઈએ. એ સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા દેશની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે આજના દિવસે મારા પોતાના ગામ પાણીબાર ખાતે અને મારું પોતાનું બૂથ, જ્યાંથી મને દર વખતે લોકોએ આ બૂથમાં ખૂબ મોટી લીડથી મતદાન આપીને મને વિજેતા બનાવે છે અને સાથ સહકાર આપે છે. એવા બૂથમાં ગામના સર્વ આગેવાનો, કાર્યકર્તા, ભાઈઓ, માતાઓ, બહેનો સાથે મળીને, સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સાથે મળી રહીને મારા પોતાના બૂથમાં અને મારા પોતાના ગામને સ્વચ્છ બનાવવા માટે અમે ખરેખર રોડ, રસ્તા, શાળા, સબ સેન્ટર આ તમામ જગ્યાએ જઈને આજના દિવસે અમે સાફ સફાઈ કરવાના છે અને ક્લિયર રીતે સાફ સફાઈ થાય એનું પરિપૂર્ણ ધ્યાન રાખીને આજે હું પણ એ સાફ સફાઈ અભિયાનમાં જોડાયો છું ને ગામના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. અને ખરેખર આ રીતે જો આખા વિસ્તારની અંદર જો સાફ સફાઈ અભિયાનના ક્લિયર રીતે કામ થતા હોય તો ખરેખર ગામ સુંદર બને, સ્વચ્છ બને, શાળા પણ સ્વચ્છ બને, સુંદર બને, સબ સેન્ટરો પણ સ્વચ્છ બને, આરોગ્ય વિભાગના મકાનો પણ સ્વચ્છ બને. પરંતુ ગામનો સહયોગ, ગામની સદભાવના ના હોય તો આ કામ શક્ય બનતું નથી. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે જનભાગીદારી દ્વારા ગામ સ્વચ્છ બને, એમાં સૌ ગામના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને હું પણ એમની સાથે જોડાયો છું. સાંજ સુધી આજે આ સ્વચ્છતા અભિયાન ચાલવાનું, સાથે સાથે સદસ્યતા અભિયાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, પાર્ટીને કરોડો કાર્યકર્તાઓને સાથે જોડવા માટે અહીંયા પાણીબાર ખાતે પણ મારા બૂથમાં એક પણ કાર્યકર્તા સદસ્યતા અભિયાન વગર રહી ના જાય. એ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બને એના માટે પણ મારા કાર્યકર્તાઓને હું પોતે સાથે સફાઈ અભિયાન અને સાથે સાથે સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહ અને આનંદથી જોડાયા છે. અને આજે લગભગ સાંજ સુધીમાં પાણીબાર ગામ સ્વચ્છ અને સુંદર ગામ અમે સૌ સાથે મળીને બનાવી દઈશું. ભારત માતા કી જય. પાણીબારમાં અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી કે બાપુની યાદમાં આપણે સૌ સફાઈ અભિયાન હાથ ધરવાના છીએ. પછી શું? વહેલી સવારથી આખા ગામના લોકો, મહિલાઓ, યુવાઓ, વડીલો બધા જ પોતપોતાના ઘરેથી સફાઈ માટે જરૂરી જે કંઈ પણ સાધન સામગ્રી છે એ લઈ અને ગામના ચોરે ભેગા થઈ ગયા હતા. જેમની પાસે ટ્રેક્ટર હતા એ ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા અને શરૂ કરી દીધું હતું સ્વચ્છતા અભિયાન. ગામના લોકો સાથે સવારથી લઈ અને સાંજ સુધી ધારાસભ્યએ પણ સફાઈ કરી હતી. બધા સ્વયંભૂ પોતાની રીતના કામમાં જોતરાઈ ગયા હતા. ગામનો એક રોડ અને એક ગલી એની અંદર સફાઈ કરવામાં આવી હતી. ચોમાસામાં રોડની આસપાસ ઉગી નીકળેલા ઝાડવા ઉખેડી નાખવામાં આવ્યા હતા. વીજ લાઇનને નડતી ઝાડ છે એની ડાળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. બધો કચરો ટ્રેક્ટરમાં ભરી અને પછી હટાવી દેવામાં આવ્યો હતો.
આ સાથે આરોગ્યની ટીમ પણ જોડાઈ હતી અને પાવડરનો છંટકાવ કર્યો હતો. સાથે રોડ ઉપર પડેલા ગાબડાનું પેચિંગ પણ કરવામાં આવ્યું હતું. પાણી બાર ગામની જેમ તમે પણ તમારા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ અને દેશ અને ગુજરાતને સ્વચ્છ બનાવો એવી પણ એક અમારી નમ્ર અરજ છે. અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો એવી વિનંતી.